ગુજરાતી સિનેમામાં છવાશે ડર અને રહસ્યનો માહોલ. રેહાન ચૌધરીની ફિલ્મ કબંદાનું ટ્રેલર ધમાકેદાર રીતે લોન્ચ કરવામાં આવ્યું. રેહાન ચૌધરીની ફિલ્મ ગુજરાતી ફિલ્મ ફરી એકવાર દર્શકોને ચોંકાવવા તૈયાર છે. દુનાદાર અને કોંગ્રેચ્યુલેશન જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ તેમની આગામી સાયકોલોજીકલ હોરર થ્રિલર ફિલ્મ કબંદાનું ટ્રેલર અમદાવાદના આશ્રમ રોડ સ્થિત શિવ સિનેમા ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. દરેક અભિનેતા એક એવા પાત્ર માટે આમ આશા રાખે કે એક એવો પાત્ર મળે કે તમે તમારી આખી જે કલાકારી છે તો બતાવી શકો. એટલીસ્ટ એ અનુભવ કરવાનો મને ચાન્સ મળ્યો. એના માટે હું બહુ જ થેન્કફુલ છું રેહાન ચૌધરી અને વેદાંત મહેશ્વરીજીનો. અને આ મજા આવી. ઇટ્સ અ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. તમે જોશો તો તમને ખબર પડશે કે વાર્તા કેવી છે, શું છે. અને મારા લુક તો દેખાય જ છે તમને એમાં, તો એક્ટર માટે તો બહુ જ મજાનું કામ હતું આ. આખી મૂવીમાં રિયલમાં વોઇસ અલગ છે અને મૂવીમાં આખો વોઇસ અલગ છે. હા, તો આખી મૂવી દરમિયાન જે વોઇસ કાઢો છો તો તમને કેટલું ડિફિકલ્ટ લાગે? ગળું બેસી ગયું હતું ફિલ્મ પતા તો. પણ હા, એ જ છે, એની જ મજા છે કે મારો પર્સનલ એક એવો એમ છે કે જ્યારે પણ હું કોઈ કેરેક્ટર કરું એ મારા લાસ્ટ ફિલ્મથી અલગ હોય. લુક પ્રમાણે, કોસ્ટ્યુમથી લઈને બધી રીતે, અવાજ, ચાલ ઢાલ, કોઈ પણ રીતે લાસ્ટ કેરેક્ટર જેવું ના હોવું જોઈએ. એવી મેં ટ્રાય કરી છે. અને આ એ જ બીજો એક અટેમ્પ, આ અમારો બીજો પ્રયત્ન છે કે તમને પણ એવું લાગે કે તમે શ્યામનાનું બીજું કોઈ પણ કામ જુઓ એ નેક્સ્ટ ટાઈમ કબંદાથી બી અલગ હશે. લવ સ્ટોરી મૂવી કરવી, હોરર મૂવી કરવી અને એક્શન મૂવી, આ બધા કરતાં તમને સૌથી જોરદાર શેમાં લાગે? હ્યુમન ડ્રામા જે છે એ મારો સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે. પછી એની અંદર આખી દુનિયા સમાઈ ગઈ. એની અંદર રોમાન્સ બી આવી ગયું, એક્શન પણ આવી ગયું, ડ્રામા પણ આવી ગયું. તો લોકોની વાર્તા કેવું મને ગમે, અલગ અલગ કિરદાર કરવા ગમે. ટિપિકલ હીરો બનીને નાચવાનો મારો એવો કોઈ પ્લાન નથી, પણ એ બી કરી શકું છું, એવું નથી. નાચતા પણ આવડે છે. એક તમારા વોઇસનો એકાદ ડાયલોગ થઈ જાય.